નવસારીમાં હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે। વેકેશન બાદ પણ નવસારીમાં 70% કારખાના ખુલ્યા નથી। આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે પોલિશ થયેલા હીરાનો ભાવ 25% ગગડ્યો છે। લાંબા સમયથી રશિયા, યુક્રેન, ઈરાન, ઈરાક યુદ્ધ શરૂ થતા સીધી અસર હીરા ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે। નવસારી જિલ્લામાં પણ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કરવામાં આવે છે। છેલ્લા લાંબા સમયથી નવસારીનો હીરો ઉદ્યોગ મંદી હેઠળ આવી ગયો છે। एक तरफ रफना વધેલા ભાવ तो બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોલિશ્ડ હીરા ઓછા ભાવે મંગાવવામાં આવે છે, જેના કારણે વેપારીઓએ પોલિશ્ડ માલને વેચવાનું ટાળ્યું છે। મે મહિનામાં વેકેશન પૂર્ણ થયા બાદ પણ નવસારી શહેરમાં આશરે 70% કારખાના ખુલી શક્યા નથી। આ વખતે ઘણા સમયથી ડાયમંડમાં મંદી તો ચાલતી જ હતી, પણ આ વખતે જે મંદી આવી છે એ બહુ લોકોને કંઈ પોસાય એવું જ નથી। વેપારીને આજે ઘણો સમયથી મંદી ચાલે છે કે અત્યારે જે પણ કાચું મટીરિયલ છે એ પણ એના ભાવ વધતા જાય, તૈયારની કોઈ ડિમાન્ડ નથી। આજે ઘણા સમયથી અમે પણ એવી રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે ધીમે ધીમે ચાલુ રાખો, રત્ન કલાકારને કામ મળે અને કંઈક આવશે, તેજી આવશે। પણ આ વખતે જે મંદી છે એવું લાગી રહ્યું છે કે આ વખતે મંદી દિવાળી સુધી તો મને એવું લાગે કે બહુ ધંધાની પરિસ્થિતિ બહુ ખરાબ રહેશે। વેકેશન બાદ અત્યારે ખરેખર ડાયમંડની પરિસ્થિતિ ઘણી બધી મૂંઝવણભરી છે। લોકો પોતાના કારખાના વેકેશન પછી હજુ ચાલુ કરી શક્યા નથી। એનું મુખ્ય કારણ એક એ છે કે અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે, રશિયા, યુક્રેન, ઇઝરાયલ, ઈરાન, ઈરાક, એ બધા યુદ્ધો વચ્ચે તેની રફ એટલે જ ભાવની છે અને પોલીસમાં અત્યારે 20-25% માર્કેટ ડાઉન છે, જેથી કરીને દરેક મેન્યુફેક્ચરરો મેન્યુફેક્ચરિંગ કરીને લોસમાં આવે છે। એના કારણે અત્યારે 70% જેવા કારખાનાઓ વેકેશન પછી હજુ કાર્યરત થયા નથી।